ગુડ મોર્નિંગ. આજે આપણે પિરામિડનું ડેવલપમેન્ટ જોઈશું. તો મિત્રો, ટોપ વ્યૂમાં જુઓ જોઈએ હેક્સાગોનલ ટોપ વ્યૂ હેક્સાગોન બનેલું છે, બરાબર. અને ફ્રન્ટ વ્યૂમાં આવી રીતે ટ્રાયેંગલ છે અને આ બધી સાઇડ્સ કેવી છે? ડાર્ક. તો મિત્રો, જો કોન હશે તો ફ્રન્ટ વ્યૂ ટ્રાયેંગલ હશે, પણ ટોપ વ્યૂ શું હશે? સર્કલ હશે. પણ હેક્સાગોન છે અને ટોપ ઉપર જુઓ જોઈએ ટોચ છે, તો શું બને? પિરામિડ. હવે કેટલી બાજુ છે? 1 2 3 4 5 6, એટલે હેક્સાગોન થયો. તો હાઇટ કેટલી આપી છે? 70. અને હેક્સાગોનની બાજુનું માપ કેટલું છે? આપણે નજીકથી જોઈએ. જુઓ, ટોપ વ્યૂમાં જુઓ 70 દેખાય છે, 30 દેખાય છે, આ 30 છે, બરાબર. તો એના માટે સૌથી પહેલાં શું કરવું પડે? આપણે 30 મિલીમીટરનું હેક્સાગોન બનાવતા આવડવો જોઈએ, બરાબર. તો આપણે એ શીખીએ. તો બે રીતે તમે કરી શકો. પહેલાં તો મેં જેમ આમ બનાવ્યું કે ભાઈ અહીંથી 30 મિલીમીટરની બાજુમાં એક લાઇન ડ્રો કરી, બરાબર. પછી તમારી પાસે બે રસ્તા છે કે અહીંથી તમે 60 ડિગ્રી માપો, બરાબર, આમ, બરાબર. એવી રીતે અહીંથી પાછા તમે 60 ડિગ્રી માપો. બીજો સરળ રસ્તો છે કે અહીંયા શું રાખો? રોલર સ્કેલ. પછી આમાં જુઓ 60નો ખૂણો તૈયાર જ હોય છે. જુઓ, આમ અહીંથી ખાલી થોડુંક વધારે ખેંચવાનું હોય. જો આ 60ની લાઈન થઈ ગઈ, એમાં 30 માપી લેવાના. હવે એવી રીતે અહીંયા આપણે કરીએ તો આ 60 આ બાજુ થાય છે. આપણે જોઈએ છે કેમ? આ 60. તો આને ફેરવો તો હવે કેટલાનો ખૂણો બન્યો? તો કે 90નો. તો કે એ કામ ન લાગે. હવે કેટલાનો બન્યો? 30નો. તો હવે જોઈ હવે જુઓ જોઈએ અહીંયા કેટલાનો ખૂણો બને છે? આમ ભરીએ તો 30નો. તો કે એ આપણે કામ નથી લાગતો. તો હવે ફેરવીને જોવાનું, આ 90નો બને છે. તો પછી એક તો પોઝિશન મળશે ને. જુઓ, આ 60 થઈ ગઈ, બરાબર. અહીંયા 60નો ખૂણો રેડી. આ 60નો ખૂણો રેડી થઈ ગયો. તો સેટ સ્ક્વેર મિત્રો બહુ જ કામ કરે. પછી શું કરાય? અહીંથી પ્રોજેક્શન ઉપર ટ્રાન્સફર કરી દેવાય. જુઓ, આમ આછું, આ ઉપર તો જશે જ ને પ્રોજેક્શન, બરાબર. અહીંથી ઉપર જાય જ, બરાબર. એટલે આપણે આ પ્રોજેક્શન અધર ટ્રાન્સફર કરી દઈએ. પછી આ હવે શું કરવાનું? તો કે અહીંથી પાછો તમે એ જ રિપીટ કરો. જુઓ, અહીંથી આ 60ના ખૂણે લાઈન દોરો. એવી રીતે અહીંથી પાછી આ 60ના ખૂણે લાઈન દોરો, બરાબર. જો આ થઈ ગયું. અહીંથી આમ, પછી આ બેને જોડી દેવાના છે. હવે મિત્રો, આ પ્રોબ્લેમમાં આપણે નોટેશન આપેલું છે, પણ જીટીયુમાં નોટેશન નહીં આપે. એટલે આપણે આપેલું નોટેશન આપણે વાપરશું. તો અહીંયા મિત્રો એ આપેલો છે, બરાબર. અહીંયા બી, અહીંયા સી, અહીંયા ડી, અહીંયા ઈ, અહીંયા એફ, બરાબર. હવે પિરામિડમાં બધી બાજુઓ દેખાય. આ જુઓ, આને જોડવું પડે, પછી આને ક્રોસમાં જોડવું પડે, અને એસી તો એડી તો જોડેલા જ છે. એટલે અહીંયા શું બનશે? ટોચ ઓ, બરાબર. પછી પ્રોજેક્શન ટ્રાન્સફર કરવા ઉપર શેનો ઉપયોગ કરો? આ સેટ સ્ક્વેરનો. જુઓ, આ બીસીને પેરેલલ રાખો અને પછી આ ઉપર લઈ જાઓ તો પરફેક્ટ જશે. જો અહીંથી ઉપર અને આ એમાંથી ઉપર, બરાબર. અને આ ઓ જે છે, ઓમાંથી જે પ્રોજેક્શન ઉપર જશે એ શું બનશે? આપણી જ્યોમેટ્રિકલ એક્સિસ, એટલે કે સેન્ટર લાઈન. જો એ કેટલી અંદર જવા દેવાની છે? તો અહીંથી કેટલી ઉપર જશે? 70. જો આ પોઈન્ટ સુધી જશે, એટલે આપણે થોડીક વધારે લેવાની. જુઓ, બરાબર. પછી તળિયું છે એ દેખાતું કરવાનું. જુઓ, આ તળિયું દેખાતું કર્યું. પછી આને શું નામ આપશું? ગોડેસ. હવે અહીંથી આને જોડી દો, પછી આને અહીંથી જોડી દો, પછી આ પોઈન્ટને અહીંયા જોડી દો, બરાબર. તમારે આ બધું વર્ક કેવું કરવાનું છે? આછું. હું સ્કેચ પેન જ્યાં ઉપયોગ કરું ત્યાં તમારે ડાર્ક વર્ક કરવાનું છે. તો આ ઉપર અહીંયા આવી ગયો, આ એડેસ થશે, પછી આ
બી ડેશ એફ ડેશ થશે, પછી આ સી ડેશ ઈ ડેશ થશે અને આ ડી ડેશ થશે. બરાબર. હવે જુઓ અહીંયા માપ આપી દઈએ આપણે. આટલું માપ કેટલું છે? 70 નું. આટલું 70 છે અને બેઝમાં બાજુનું માપ કેટલું છે? 30 નું છે. બરાબર. તો હવે આટલું રેડી થઈ ગયું. હવે ક્વેશ્ચનમાં જોવાનું કે ભાઈ શું આપેલું છે વિગતમાં. તો આપણે ક્વેશ્ચન જોઈએ. તો અહીંથી જોવો જોઈએ 60 ડિગ્રીએ આ 1 આગળથી આપણે એક કટિંગ પ્લેન લેવાનું છે. બરાબર. તો હવે એ આપણે લઈએ. તો મિત્રો આપણી પાસે સગવડતા છે, એનો ઉપયોગ કરતા શીખો. જુઓ, તો હવે એ હું સ્કેચ પેનથી લઈશ, કારણ કે એ આપણું કટિંગ પ્લેન છે. તો એની નીચેનું બધું કેવું આવે? ડાર્ક આવે. બરાબર. તો લેટ મી ચૂઝ વન કલર. આપણે ગ્રીન કલર લઈએ. હવે જુઓ, અહીંથી 60 ડિગ્રીએ જવાનું છે. તો આપણી પાસે જુઓ આ સેટ સ્ક્વેરમાં 60 ડિગ્રી રેડી જ છે. બરાબર. અને આ તળિયેથી પાસ કરવાનું છે. એટલે એકવાર લાંબો લીટો, પછી ટૂંકો લીટો. બરાબર. જસ્ટ સેકન્ડ હોલ્ડ. પછી વળી પછી લાંબો લીટો, પછી ટૂંકો લીટો, લાંબો લીટો, પછી હવે ફૂટપટ્ટીથી આપણે આગળ વધારી દઈએ ને આ ટૂંકો લીટો ને આ લાંબો લીટો. આ કેટલા દોર્યું આપણે? 60 ડિગ્રીએ. તો હવે આમાં ઘાટું શું કરવાનું છે? તો જો આ સ્કેચ પેનથી જેટલું વર્ક થાય ને, આ તળિયું ઘાટું, પછી આ બાજુ ઘાટી, પછી અહીંથી આટલું ઘાટું, પછી અહીંથી આટલું ઘાટું. બરાબર. આટલું ઘાટું થવું જોઈએ, બાકી આછું. બરાબર છે. ટોપિયું ભલે ઘાટો કરો, ટોપિયું દેખાતો કરી દઉં તમને. જો ટોપિયું આ પ્રમાણે સેટ થઈ ગયો પેરેલલથી. ટોપિયું એ દેખાતો થાય. પછી આ ડાયમેન્શન એ દેખાય. આ 30. હવે જો આ કટિંગ પ્લેન જ્યાં કટ કરે એને આપણે શું નામ આપશું? 1 ડેશ. પછી બી ને કટ કરે અહીંયા શું નામ આપશું? 2 ડેશ. પછી સી ની વારીમાં શું નામ આપશું? 3 ડેશ. પછી ડી ને કટ કરે એને શું નામ આપશું? 4 ડેશ. પછી ડી પછી કોણ આવે? ઈ. ઈ ને કટ કરે અહીંયા શું નામ આપશું? 5 ડેશ. અને એફ ને કટ કરે અહીંયા 6 ડેશ. આવી રીતે આપણે નામ આપશું. બરાબર છે. આટલું રેડી. આ ઓ ડેશ અને આ ડાયમેન્શન એ દેખાતું કરી દઉં તમને. જુઓ, તો આ સ્કેચ પેનથી જેટલું વર્ક થયું ને એ બધું કેવું આવશે? ડાર્ક આવશે. આ 70 ની હાઈટ. બરાબર. એક્સટેન્શન લાઈન એ કેવી આવશે? ડાર્ક. પછી આ બધા નામે દેખાતા આવશે. એ બી સી ડી ઈ એફ. બરાબર. તો એવી જ રીતે ફ્રન્ટ વ્યૂમાં જે ડેશ છે એ બધા કેવા આવશે? દેખાતા. એ ડેશ, બી ડેશ, એફ ડેશ, સી ડેશ, ઈ ડેશ અને ડી ડેશ. હવે મિત્રો ડેવલપમેન્ટ કરવા માટે કોનમાં કાંઈ સૂત્ર આવશે. કોનનું ડેવલપમેન્ટ કરશો ને, પણ પિરામિડમાં નહીં આવે. તો એમાં શું કરવાનું? ઓ ડેશે પરિકરની અણી અને ડી ડેશે શું રાખવાની? પેન્સિલ. પછી એક મોટી આર્ક બીજાની સીટમાં ન જાય એટલી જવા દેવાની. બરાબર. હવે જોઈએ આપણે જોખમ છે અહીંયા સુધીમાં સમાશે કે નહીં. તો હવે આપણે શું કરવાનું? આ આર્ક તો જવા દીધી. પછી આ બીસી નું માપ કેટલું છે એ લઈ લેવાનું. જો આ પ્રમાણે. તો એ 30 નું સેટ થઈ ગયું. એટલે અહીંથી એક ચાપ મારવાની. આ પહેલો ભાગ થયો, આ બીજો થયો, આ ત્રીજો થયો, આ ચોથો થયો અને આ પાંચમો થયો અને છઠ્ઠો નથી આવતો. તો આપણી પાસે એનો જુગાર છે. બરાબર છે. કારણ કે હું અહીંયા એક પેજ ભરાવી દઈશ એટલે થઈ જશે.
તમારે સીટમાં તો જગ્યા જ હશે, એટલે તમારે આવી મુશ્કેલી નહીં આવે, બરાબર, જેવી મારે મુશ્કેલી નહીં. જુઓ આ જુગાર થઈ ગયો. હવે શું કરીશું, અહીંથી ફરીથી ઓડેસ આગળ પરિકર લઈ અને ડી ડેશની આર્ક છે એ હજી આગળ વધારીશ. જો આવી રીતે ધીમેથી, હા બરાબર દેખાય છે, થોડુંક નીચે લઈ લો, હા હવે દેખાશે. તો અહીંથી હવે પાછું ફરીથી માપ મૂકવું પડશે, બીસીનું માપ. તો આ બીસી એટલે અહીંયા પૂરું થાય, બરાબર. આ બધું વર્ક આછું જ કરવાનું છે મિત્રો. એટલે અત્યારે હું શું વાપરું છું, પેન્સિલ. જો એટલે પેન્સિલ હું વાપરું છું, એટલે આને જોડવાનું. આ બધા પોઈન્ટને શું કરી દેવાના, જોડી દેવાના, બરાબર. આ બધા પોઈન્ટ કેવા થઈ જશે, જોઈન્ટ થઈ જશે આવી રીતે, બરાબર. હવે અહીંયા આપણે નામ કઈ રીતે આપવા, તો કે હવેના મિત્રો નામ હોય ને એ કેપિટલમાં દેવાના. તમે ગમે એ પોઈન્ટથી ચાલુ કરી શકો. આપણે ડી ડેશ છે અહીંયા કેપિટલ એ લખીએ, તો આને શું લખશું, બી, આને સી, આને ડી, આ ઈ, આ એફ, અને આ પાછું એ આવે. જો એ થી ચાલુ કરો ને પાછું એ આવે એટલે તાળો મળી ગયો, બરાબર. પછી શું કરવાનું, તો એ થી બી ને છે ને પિરામિડ છે એટલે ઘાટું જોડી દેવાનું. જો આમ. પછી બી થી સી ને ડાર્ક જોડી દેવાનું, સી થી ડી ને ડાર્ક ફૂટપટ્ટીથી જોડો, ડી થી ઈ ને જોડો, ઈ થી એફ ને જોડો, અને એફ થી એ ને જોડો, બરાબર. હા, અને ઓડેસ એ ને તમે જોડી શકો છો આમ. તો આટલું થઈ ગયું. હવે આ બધા પોઈન્ટ છે એ આપણે અહીંયા ટ્રાન્સફર કરવાના છે. તો એના માટે આ બધી આ જે ત્રાસી લાઈન છે ને, ઓ ડેશ ડી ડેશ કે એ વાળી, ત્યાં પોઈન્ટ હોય ને તો કામ થઈ જાય. તો હવે એના માટે 4 છે એ જો આ લાઈન ઉપર છે, બરાબર. પછી 1 આ લાઈન ઉપર છે, બરાબર. એટલે હવે એના માટે આપણે સ્કેચ પેનનો કલર ચેન્જ કરીએ. હવે 1 તો અહીંયા છે જ. પછી આ જો બેઝ અહીંયા શું રાખવાનું, ફૂટપટ્ટી બેઝ આગળ. પછી પેરેલલ લઈ જવાનું, એટલે ફૂટપટ્ટી હોરિઝોન્ટલ રાખી. પછી 2 ડેશ 6 ડેશે સ્ટોપ થઈ અને એને સ્પેશિયલ આમ બસમાં ટ્રાવેલ કરાવવાનું. એટલે અહીંયા આવી ગયું, બરાબર. હવે જો અહીંયા શું કરવાનું, ઓ ડેશે પરિકરની અણી રાખવાની, અને અહીંયા શું રાખવાની, પેન્સિલ, અને એક રેડિયસ ચક્કેડું મારી દેવાનું. હવે જોવાનું 2 ડેશ 6 ડેશ કોના છે પોઈન્ટ, તો કે બી ને એફ ના. એટલે બી આગળ શું આવી જાય, શું આવે, 2 આવે, બરાબર. આ પોઈન્ટનું નામ શું થઈ જશે, 2. અને એફ કોનો પોઈન્ટ છે, તો કે એફમાં 6 આવે. જુઓ આ 6, બરાબર. 2 અને 6 નું ઘર આવી ગયું. હવે આપણે એવી જ રીતે કોને ટ્રાવેલ કરાવશું, 3 ને 5 ને. જુઓ આ 3 ને 5 સિદ્ધાંતમાં લઈ ગયા, પણ ક્યાં અટકી ગયા, આ ત્રિકોણની ત્રાસી બાજુએ. હવે પરિકરની અણી અહીંયા ભરાવાની, અને પેન્સિલ 3 ને 5 અને એક આર્ક લગાવી દેવાની, બરાબર. તો 3 5 કોના પોઈન્ટ છે જુઓ જોઈ, સી ડેશ ઈ ડેશ ના. તો અહીંયા સી ક્યાં છે, અહીંયા શું આવે, 3 નંબર, બરાબર. અને ઈ અહીંયા જુઓ જોઈ, અહીંયા છેદે છે, તો અહીંયા શું આવે, 5, બરાબર. હવે 4 ની વારી. તો ઓડે છે પરિકરની અણી, અને 4 શું રાખવાનું, પેન્સિલ, અને એક આટો મરાવી દેવાનો. નાની રેડિયસ છે એટલે પરિકર હલશે, તો એની ચિંતા ન કરવાની. જો ધીમે ધીમે કામ કરવાનું. એટલે અહીંયા શું આવી ગયો, આ 4 આવી ગયો, બરાબર. હવે પ્રશ્ન એ થાય 1 ક્યાં છે, તો કે એ ડેશનું પોઈન્ટ છે. તો અહીંયા તળિયે જ હોય, તો આ પોઈન્ટ કયો થયો, આ 1 થઈ ગયો ખૂણાનો, અને આ છેલ્લો પોઈન્ટ એ કયો થયો, 1 થયો. તો હવે મિત્રો સહેલું છે, જવાબ શું આવે તો કે 1 2 3 4 5 6, અને પાછું ક્યાં જવાનું, 1 એ જવાનું, બરાબર. તો હવે આપણે આ જ સ્કેચ પેનનો ઉપયોગ કરશું. 1 થી શું જોડવાનું, ફૂટપટ્ટીથી 2, 2 થી કોને જોડવાનો, 3 ને, 3 થી કોને જોડવાનો, 4 ને, 4 થી કોને જોડવાનો, 5 ને, 5 થી કોને જોડવાનો, 6 ને, 6 થી કોને જોડવાનું, 1 ને. એટલે આ જે નીચલું થયું ને મિત્રો, આ આપણો જવાબ છે, બરાબર. હવે એમાં ધ્યાન શું રાખવાનું, તો કે 2 થી બી
દેખાતું આવે, પછી 3 થી સી દેખાતું આવે, પછી 4 થી ડી કેવું આવે, દેખાતું આવે, પછી 5 થી ઈ કેવું આવે, દેખાતું આવે, પછી 6 થી એફ કેવું આવે, દેખાતું આવે. આ જે લાઈન હતી ને મિત્રો, ઓ ડેશ એ ડેશ, આ લાઈન પેલા લાઇટ કરજો, બરાબર છે, આછી, બરાબર. ઇનિશિયલી મારાથી સ્કેચ પેનમાં થઈ ગઈ હતી, પણ તમારે તો પેન્સિલથી જ છે, તો ઓ ડેશ એ ડેશ ને પૂછીને પછી શું કરી નાખજો, આછું. એટલે આ દેખાય છે ને એ મિત્રો આપણો જવાબ છે, બરાબર. અહીંયા જો એડી જોડવાના રહી ગયા હતા, આ ઓ, પછી એકવાર જોઈ લેવાનું ડાયમેન્શન ને એ બધું અપાઈ ગયું છે. તો આ થઈ ગયો આપણો શીટ નંબર 3 નો પ્રોબ્લેમ નંબર 2. રેડી, ઇઝી છે. પણ મિત્રો એક સલાહ છે કે આ સીટના જ પ્રોબ્લેમ કરશો તો મેળ નહીં આવે. જીટીયુમાં તો કોઈ પણ પ્રોબ્લેમ પૂછાઈ શકે, તો તમારે બુકમાંથી બીજા પ્રોબ્લેમની પ્રેક્ટિસ કરવી. ઓકે, થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.